માત્ર 5,000માં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સની પાલઘરના CSC સેન્ટરમાંથી ભૂપેન્દ્ર તિવારી નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અનૈતિક ધંધા કરતા 9 બાંગ્લાદેશી પકડાયા હતા, જે પૈકી બહાદુર નામના બાંગ્લાદેશીને ₹5,000માં નકલી આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ થઈ છે। આરોપી પાલઘરના CHC સેન્ટર સંચાલક છે, જેની હવે ઉત્તરાયણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે। PCB અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે ભારતીય નાગરિક હોવાના બોગસ પુરાવા સાથે 5 વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં રહેતી 3 મહિલા સહિત 9 બાંગ્લાદેશીને પકડી પાડ્યા હતા। સાથોસાથ ₹500 થી 2,500માં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ સહિતના બોગસ ID પ્રૂફ્સ બનાવી આપનાર કડોદરાના યુવકની પણ ધરપકડ કરાઈ હતી। આ મામલે સરથાણામાં 2, લાલગેટ, પાંડેસરા, મહિદરપુરા, ચોક બજાર અને ઉત્તરાયણ પોલીસમાં 7 ગુના દાખલ થયા હતા અને જે તે પોલીસ મથકના અધિકારીને આરોપીનો કબજો સોંપી ગુનાની તપાસ સોંપાઈ હતી। દરમિયાન જે તે પોલીસે તમામ 10 આરોપીના રિમાન્ડ મેળવી માનવ તસ્કરીના રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। દરમિયાન બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાનની ઉત્તરાયણ પોલીસે કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે બહાદુર એક એજન્ટને 20,000ની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવી ભારતમાં ઘૂસ્યો હતો। ખડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં CHC સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને ₹5,000 આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું। ઉત્તરાયણ પોલીસે ભૂપેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે।